આપણા ગુજરાતમાં ઘણા સમાજો છે। રાજપૂત સમાજ છે, આહિર સમાજ છે, મેર સમાજ છે, સતવારા સમાજ છે, કોળી સમાજ છે, પાટીદાર સમાજ છે અને આ બધા સમાજોમાંથી ખેડૂતો છે। બધા સમાજોમાં ખેડૂતો છે તો આપણે આ બધા નેતાઓ, આપણા સમાજના નેતાઓને કોઈને મંત્રીપદ મળે, કોઈને ધારાસભ્ય પદ મળે, કોઈને સાંસદ પદ મળે તો આપણે ખુશી થઈ છે કે અમારા સમાજને પહેલું સ્થાન મળેલું। તો શું આપણે આ બધાને સ્થાન આપીએ છીએ, આપણે રાજી થઈએ છીએ, પરંતુ આ દરેક સમાજે તેમના નેતાઓને પૂછેલું કે તમે ખેડૂતો માટે શું કરો છો? આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેના માટે શું કરો છો? આ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેના માટે શું કરો છો? અને ખાસ તો પાટીદાર સમાજ જેના મુખ્યમંત્રી છે અને અનેક મંત્રીઓ છે, તો આ પાટીદાર સમાજે આ તેમના પાટીદાર નેતાઓને જરા પૂછવું જોઈએ કે તમે ખેડૂતો માટે શું કર્યું અને ખેડૂતો માટે તમે સરકારને શું કહ્યું? કોઈ આવેદનપત્ર આપ્યું, કોઈ પત્ર લખ્યો કે આ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે? માટે દરેક સમાજને, કોઈ એક સમાજને નહીં, દરેક સમાજમાં નેતાઓ છે અને દરેક સમાજે આ પોતપોતાના નેતાઓને જાણ કરવી જોઈએ કે અમે તમારા માટે મત આપીએ છીએ અને ઘણું કરીએ છીએ, તો પણ તમારે પણ ખેડૂતની વહારે આવવું જોઈએ અને ખેડૂતનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવો જોઈએ કે સરકાર આના માટે શું કરે છે તે જાણવું જોઈએ। જય માતાજી।